વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 અર્થશાસ્ત્ર ચેપ્ટર 7 વસ્તી વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પ્રસ્તાવના છે વસ્તી 7.1 વસ્તી વિસ્ફોટનો અર્થ અને 7.2 ભારતમાં વસ્તીના વલણો વિશે આજે આપણે અભ્યાસ કરીશું. વર્તમાન સમયમાં વિશ્વની વસ્તી 7 અબજને પાર કરી ગઈ છે. કે જે વર્તમાન એટલે જે અત્યારનો સમય છે ત્યારે વિશ્વની જે વસ્તી છે એ 7 અબજને પાર કરી ગઈ છે. જ્યારે ભારતની વસ્તી 1.25 અબજને પહોંચવા આવી છે. જો ભારતની વસ્તીની વાત કરવામાં આવે તો એ 1.25 અબજ સુધી પહોંચવા આવી છે. ત્યારે વધતી વસ્તી વિશે ચર્ચા કરવી અનિવાર્ય બની જાય છે. કારણ કે વધતી વસ્તી અને તેની આવશ્યક જરૂરિયાતની પૂર્તિ દરેક સરકાર માટે પાયાની બાબત બની ગઈ છે. કે વસ્તી વધે તો એને લોકોને જરૂરિયાત પણ વધી જાય છે. એટલે આ બાબત સરકાર માટે પાયાની બાબત બની ગઈ છે. આ માટે દરેક દેશમાં કુદરતી સંસાધનો ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. કારણ કે કુદરતી સંસાધનોની મદદથી આર્થિક વિકાસ શક્ય બને છે. અહીં વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે 2 બાબતો મહત્ત્વની છે. પહેલું છે વસ્તી વધવાથી સીમિત કુદરતી સંસાધનોનો નાશ ઝડપથી થશે, જે લાંબા ગાળે ભાવિ પેઢી માટે ખતરો બનશે. કે જો વસ્તીમાં વધારો કરવામાં આવે તો આપણા કુદરતી જે સંસાધનો છે સીમિત છે, એટલે કે ઓછા છે, એટલે એ ઝડપથી નાશ થશે અને લાંબા ગાળે જે ભાવિ પેઢી છે એના માટે શું થશે? ખતરો બનશે. ઓછી કેળવાયેલી વસ્તી વધવાથી કુદરતી સંપત્તિનો ઇષ્ટતમ ઉપયોગ થશે નહીં, જે કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે બાધારૂપ નીવડશે. કે જો વસ્તી વધે છે પણ જે ઓછી કેળવાયેલી એટલે કે ઓછી તાલીમ લીધેલી જે વસ્તી છે એ વધવાથી જે કુદરતી સંપત્તિનો જે ઉપયોગ છે એ કેવો થશે? જરૂરિયાત મુજબનો એટલે કે ઇષ્ટતમ જરૂરિયાત મુજબનો ઉપયોગ થશે નહીં, જે કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે બાધારૂપ નીવડશે. આમ દેશના અર્થતંત્રમાં વસ્તીનો અભ્યાસ કરવો અતિ આવશ્યક બની જાય છે. કારણ કે મોટાભાગની સમસ્યાઓના મૂળમાં વસ્તી વધારો જવાબદાર જોવા છે. કે મોટાભાગની જે બધી સમસ્યા છે એના મૂળમાં શું છે? વસ્તી વધારો. આ કારણ એક જવાબદાર છે. 7.1 છે વસ્તી વિસ્ફોટનો અર્થ. પ્રશ્ન પૂછે, 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકે કે વસ્તી વિસ્ફોટ એટલે શું? તો ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જન્મદર ઝડપથી ન ઘટવાથી જે ચોખ્ખો વસ્તી વધારો ઊંચા દરે થયો, જેને વસ્તી વિસ્ફોટ કહેવામાં આવે છે. કે આપણા ભારત દેશમાં મૃત્યુદર છે એ ઝડપથી ઘટવાની સામે જન્મદર ઝડપથી ન ઘટવાથી, મૃત્યુદર ઝડપથી ઘટી રહ્યો છે પણ જન્મદર ઝડપથી ન ઘટવાની સામે ચોખ્ખો વસ્તી વધારો ઊંચા દરે થયો, જેને આપણે વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વની અનેકવિધ સમસ્યાઓ પૈકીની એક મોટી અને મહત્ત્વની સમસ્યા વસ્તી વધારાની છે. કે આપણા વિશ્વમાં ઘણી બધી સમસ્યાઓ છે પણ એમાં એક મોટી અને એક મહત્ત્વની જો કોઈ સમસ્યા હોય તો એ વસ્તી વધારાની છે. વિશ્વની વસ્તીમાં વર્તમાન સમયમાં જે ઝડપથી વધારો થઈ રહ્યો છે તેટલો વધારો અગાઉ ક્યારેય થયો નથી. તેમાં ભારત પણ અપવાદ નથી. કે વિશ્વની જે વસ્તી છે એમાં વર્તમાન સમયમાં એટલે કે હાલમાં સમયમાં જે વધારો થઈ રહ્યો છે એટલો વધારો અગાઉ ક્યારેય થયો નથી અને એમાં ભારતનો પણ સમાવેશ કરવામાં આવે છે. ભારતમાં 1931થી 2011 સુધી ભારતની વસ્તીમાં સતત વધારો થઈ ગયો. કે ભારતમાં 1931થી 2011 સુધી એટલે કે લાસ્ટમાં જ્યારે 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી ત્યાં સુધી ભારતની જે વસ્તી છે એમાં સતત વધારો થઈ રહ્યો છે. 1951માં ભારતની વસ્તી 36.1 કરોડ હતી. તે 2011ના વર્ષમાં વધીને 121.2 કરોડ થઈ. એટલે કે જે 1951માં જે ભારતની વસ્તી હતી એ 36.1 કરોડ હતી અને તે જે છેલ્લે જ્યારે 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી એ વર્ષમાં વધીને 121.02 કરોડ થઈ ગઈ હતી.
એટલે કે 60 વર્ષમાં 84.92 કરોડનો વધારો થયો. તેમજ ભારતમાં સરેરાશ વસ્તી વૃદ્ધિનો દર 2.5% આસપાસ રહ્યો હતો. આમ વધુ વસ્તી અને વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે વસ્તીમાં ખાસ કરીને 1970 પછી જે ઝડપી વધારો થયો, જેને આપણે વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. 7.2 છે ભારતમાં વસ્તીના વલણો. તો વસ્તીના વલણો એટલે વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિ દર, જન્મદર, મૃત્યુદર, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી તેમજ સ્ત્રી પુરુષ પ્રમાણને લગતી આંકડાકીય માહિતી મેળવી તેનું અર્થઘટન કરવું. કે વસ્તીના વલણો એટલે શું? તો કે વસ્તીનું કદ, વસ્તી કેટલા સુધી વિસ્તરેલી છે. વસ્તીનું કદ એટલે વસ્તી કેટલે સુધી વિસ્તરેલી છે. વસ્તી વૃદ્ધિ દર એટલે કે વસ્તીમાં કેટલી વૃદ્ધિ થઈ છે. જન્મ દર કેટલા લોકોનો જન્મ થયો છે. પછી મૃત્યુ દર કેટલા લોકો મૃત્યુ પામ્યા છે. પછી શહેરની વસ્તી કેટલી છે, ગામડાની વસ્તી કેટલી છે, તેમજ સ્ત્રી પુરુષનું પ્રમાણને જે લગતી આંકડાકીય માહિતી છે એ માહિતી આપણે મેળવીને તેનું અર્થઘટન કરવાનું હોય છે. ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત 1871માં જમશેદજી તાતાએ કરી. પ્રશ્ન પૂછાય કે ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત કોણે કરી હતી? તો જમશેદજી તાતાએ 1871માં કરી હતી. ત્યારબાદ ભારતમાં વ્યવસ્થિત વસ્તી ગણતરી 1891માં થઈ હતી, કે તેમણે શરૂઆત કરી હતી વસ્તી ગણતરીની, અને પછીથી વ્યવસ્થિત વસ્તી ગણતરી 1891માં શરૂ થઈ હતી. ભારતમાં 1891 પછી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. સ્વતંત્ર પછી પહેલી વસ્તી ગણતરીનું પત્રક 1951માં તૈયાર થયું હતું. 7.2.1 છે ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર. વસ્તીનું કદ એટલે જુદા જુદા વર્ષ દરમિયાન ભારતની કુલ વસ્તી અથવા તો તે પ્રમાણે વસ્તીનું કદ કહે છે. કે વસ્તીનું કદ એટલે શું? તો કે જુદા જુદા વર્ષો દરમિયાન ભારતની જે કુલ વસ્તી છે અથવા તો જે એનું પ્રમાણ છે એને આપણે વસ્તીનું કદ કહેવામાં આવે છે. અને વસ્તીમાં થતા વધારાની ટકાવારીને વસ્તી વૃદ્ધિ દર કહે છે. કે વસ્તીમાં જે વધારાની જે ટકાવારી થાય છે એને આપણે વસ્તી વૃદ્ધિ દર કહીએ છીએ. ભારતની વસ્તીનું કદ અને વૃદ્ધિ દર નીચેના કોષ્ટકમાં રજૂ કર્યો છે. કોષ્ટક જોઈશું આપણે. કોષ્ટક 7.1 ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દર. એમાં વર્ષ બતાવ્યું છે. પછી સામેના ખાનામાં છે વસ્તી એટલે કરોડમાં બતાવી છે. પછી વસ્તીનો વાર્ષિક સરેરાશ ટકાવારી વૃદ્ધિ દર બતાવ્યો છે. કે 1901માં કેટલા કરોડ હતી? તો 23.8 કરોડ હતી, અને એનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર +0.08 હતો. 1911ની વાત કરવામાં આવે તો 25.2 છે, અને ટકાવારી વૃદ્ધિ દર છે +0.57. 1921ની વાત કરવામાં આવે તો 25.1 છે વસ્તી, 25.1 કરોડ છે, અને -0.03. એટલે આમાં ટકાવારી વૃદ્ધિ દરમાં શું થયો છે? ઘટાડો થયો છે. 1931 છે 27.9 કરોડ છે, ટકાવારી વૃદ્ધિ દર છે +1.04. 1941 છે 31.9 કરોડ છે, અને વસ્તીનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર છે +1.33. પછી 1951ની વાત કરવામાં આવે તો 36.1 કરોડ વસ્તી છે, અને ટકાવારી વૃદ્ધિ દર છે +1.25. એટલે આમ તમે જોવા જાઓ તો વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે, આપણને ઘટાડો જોવા મળતો નથી. ખાલી 1921નું જે વર્ષ છે તેમાં વસ્તીનો વાર્ષિક સરેરાશ ટકાવારી જે વૃદ્ધિ દર છે ઓછો, એમાં ઘટાડો જોવા મળે છે. બાકી બધા વર્ષોમાં સતત વસ્તીમાં શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે.
વિશ્લેષણ અથવા તો તારણો છે. પહેલું છે કે 1901થી 1921 સુધીના સમયગાળા દરમિયાન વસ્તીમાં થયેલો વધારો ધીમો છે. કે 1901થી 1921 સુધીમાં જે વસ્તીમાં જે થયેલો વધારો છે ધીમે છે, એટલે કે ધીરે ધીરે વધે છે. પછી 1901થી 1911 દશક દરમિયાન કુલ વસ્તીમાં 5.7% વધારો થયો હતો, જ્યારે 1911થી 1921ના દશકમાં વસ્તીમાં -0.03% ઘટાડો થયો હતો. વસ્તીમાં થયેલા ઘટાડાનું મુખ્ય કારણ મૃત્યુદરમાં થયેલો વધારો છે. કે વસ્તીમાં કેમ ઘટાડો થયો છે? તો મૃત્યુદરમાં વધારો થયો છે, એટલે વસ્તીમાં શું થયો છે? ઘટાડો થયો છે. અનેકવાર પડતા દુષ્કાળ, વિવિધ રોગો, કોલેરા, પ્લેગ, ક્ષય, મેલેરિયા અને ઇન્ફ્લુએન્ઝાના ઊંચા પ્રમાણને કારણે મરણદર ઊંચો રહેવા પામ્યો હતો. કે મૃત્યુદર કેમ વધારે થયો હતો? તો દુષ્કાળ પડ્યો હતો, પછી વિવિધ રોગ આવ્યા હતા. આના લીધે શું થયું છે? મૃત્યુદરમાં વધારો થયો છે. પછી બીજું છે કે 1921ના વર્ષને બાદ કરતાં પછીના દરેક વર્ષમાં ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહેવા પામ્યો છે. કે 1921નું જે વર્ષ છે એને આપણે બાદ કરી દઈએ અને પછીના જે વર્ષો છે એમાં વસ્તી વૃદ્ધિનો દર કેવો રહ્યો છે? ઊંચો રહેવા પામ્યો છે. આથી વસ્તી વધારાની દ્રષ્ટિએ 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. મહાન વિભાજક વર્ષ એટલા માટે ઓળખવામાં આવે છે કે તેમાં વસ્તીમાં શું થયો છે? ઘટાડો થયો છે. 1921ના પછીના દરેક દશકમાં વસ્તી વૃદ્ધિ દરનો દર ઊંચો જોવા મળે છે. 1921 છે પછીનું દરેક વર્ષ છે તેમાં દશકમાં વસ્તી વૃદ્ધિ દરનો ઊંચો દર જોવા મળે છે. 3 છે 1951માં ભારતમાં આયોજનનો આરંભ થયો. 1951માં આપણું જે ભારત છે એમાં આયોજનનો આરંભ થયો હતો. આયોજનકાળ દરમિયાન એટલે કે 1951માં દેશની વસ્તી 36.1 કરોડ હતી. કે આયોજનનો કાળ હતો ત્યારે આપણા દેશની જે વસ્તી હતી એ 36.1 કરોડ હતી. તે 5 દશકમાં એટલે કે 2001માં 102.7 કરોડ થઈ ગઈ હતી. એટલે કે વસ્તીમાં 66.6 કરોડનો વધારો નોંધાયો હતો. પ્રવર્તમાન સમયમાં ભારતમાં વાર્ષિક વસ્તી વધારો લગભગ 170 લાખ જેટલો હતો. કે પ્રવર્તમાન જે સમયગાળો છે એમાં ભારતમાં વાર્ષિક એટલે કે વર્ષની વાત કરવામાં આવે છે કે વર્ષમાં વસ્તી વધારો લગભગ 170 લાખ જેટલો છે. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન છે. કે વિશ્વમાં સૌથી વધુ કયા દેશમાં વધારે છે? તો ચીન દેશમાં વધારે છે, જ્યારે ભારત દેશ બીજા ક્રમે આવે છે. 1911માં ભારતની વસ્તી 25.2 કરોડ હતી. તે વધીને એક સૈકાના અંતે એટલે કે 2011માં 121.02 કરોડની થઈ. કે 1911માં વસ્તી હતી તો 25.2 કરોડ હતી અને પછી એક સૈકાના અંતે એટલે કે 2011માં જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી હતી ત્યારે 121.02 કરોડની થઈ ગઈ હતી. વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં નિષ્ણાંતોએ એવી આગાહી કરી હતી, પહેલાંના જે નિષ્ણાંતો હતો એ લોકોએ આગાહી કરી હતી કે 2000ના વર્ષ સુધીમાં દેશની વસ્તી 100 કરોડનો આંક વટાવી જશે, જે સાચી પડી. એટલે નિષ્ણાંતોએ આગાહી કરી હતી કે 2000નું વર્ષ આવશે ત્યારે વસ્તીમાં 100 કરોડનો વધારો થશે, એટલે 100 કરોડનો આંક વટાવી જશે. અને જે આગાહી કરવામાં આવી હતી એ સાચી પડી હતી. 1997ના વિશ્વ વિકાસ અહેવાલ મુજબ ભારતની વસ્તી 1995માં લગભગ 93 કરોડ થઈ હતી. 2011ની વસ્તી ગણતરી અહેવાલ મુજબ 2011થી 2025ના સમયગાળા દરમિયાન ભારતની વસ્તી 139.98 કરોડ થવાનો અંદાજ છે. કે જ્યારે 2011ની જ્યારે વસ્તી ગણતરી કરી હતી એ અહેવાલ મુજબ 2011થી 2025નો જે સમયગાળો છે એ દરમિયાન ભારતની વસ્તી 139.98 કરોડ થવાનો અંદાજ છે. .2.2 છે ભારતમાં સ્ત્રી અને પુરુષની વસ્તી.
ભારતની કુલ વસ્તીમાં જુદા જુદા વર્ષો દરમિયાન સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યા કેટલી છે તે સ્ત્રી પુરુષના પ્રમાણ દ્વારા આપણે જાણી શકીએ છીએ. એમાં કોષ્ટક છે કે 7.2 ભારતની કુલ વસ્તીમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ. હવે વર્ષ બતાવ્યું છે. પછી સામે છે પુરુષ, એની વસ્તી કરોડમાં છે. પછી સ્ત્રીઓની વસ્તી એ પણ કરોડમાં છે. અને કુલ વસ્તી પુરુષ અને સ્ત્રી બંનેની થઈને વસ્તી કેટલી છે તો 1951માં પુરુષની વસ્તી છે 18.55 કરોડ છે અને સ્ત્રીની વસ્તી છે 17.56 કરોડ છે. અને બંનેની ભેગી થઈને કુલ વસ્તી કેટલી થાય છે તો 36.11 કરોડ જેટલી થાય છે. 1991ની વાત કરવામાં આવે તો પુરુષની વસ્તી કરોડમાં 43.92 કરોડ છે અને સ્ત્રીની વસ્તીની વાત કરવામાં આવે તો 40.71 કરોડ છે અને બંનેની વસ્તી કુલ વસ્તી 84.93 કરોડ છે. હવે જ્યારે છેલ્લે વસ્તી ગણતરી કરવામાં આવી હતી 2011માં ત્યારે પુરુષની વસ્તી 62.37 છે કરોડ અને સ્ત્રીની વસ્તી છે 58.65 અને કુલ વસ્તી જોવા જઈએ તો 121.02 કરોડ થઈ હતી. કૌંસમાં આપેલા સંખ્યા ટકાવારીનું પ્રમાણ દર્શાવે છે. ભારતમાં સ્ત્રી પુરુષની વસ્તીની વહેંચણીના વિશ્લેષણ અને આપણે તારણો વિશે અભ્યાસ કરીશું થોડો. કે 1951થી 2011ના સમયગાળા દરમિયાન પુરુષની કુલ વસ્તી અને સ્ત્રીની કુલ વસ્તીમાં સતત વધારો થયો છે, જે ઊંચા વસ્તી વૃદ્ધિ દરનું પરિણામ છે. પછી બીજું જોવા જઈએ તો ટકાવારીની રીતે જોઈએ તો 1951માં કુલ વસ્તીમાં પુરુષની વસ્તી 51.37% હતી. તે 2011માં 51.54% થઈ, એટલે કે 0.17નો તફાવતનો વધારો સૂચવે છે, જે સ્ત્રીની વસ્તી કરતાં પુરુષની વસ્તી વધુ હોવાનો નિર્દેશ કરે છે. ત્રીજું જોઈશું કે ટકાવારીની રીતે 1951માં કુલ વસ્તીમાં સ્ત્રીની વસ્તી છે એ 48.63% હતી. તે 2011માં ઘટી ગઈ હતી અને ઘટીને 48.46% થઈ છે, એટલે કે -0.17 તફાવતનો ઘટાડો નોંધાયો છે, જે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની ઘટતી જતી સંખ્યાનો નિર્દેશ કરે છે, જે આવનાર સમય માટે એક પડકાર ગણાવી શકાય છે. 7.2.3 છે ભારતમાં જાતિ પ્રમાણ કે દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા. દેશની વસ્તીમાં પ્રતિ દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી પુરુષનું પ્રમાણ અથવા લિંગ પ્રમાણ અથવા તો જાતિ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. કે જે દેશની જે વસ્તી છે એમાં પ્રતિ દર એટલે કે 1000 પુરુષો દીઠ એટલે કે 1000 પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યાને આપણે શું કહીએ છીએ તો સ્ત્રી પુરુષનું પ્રમાણ અથવા તો લિંગ પ્રમાણ અથવા તો જાતિ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. વસ્તીના અભ્યાસમાં જાતિનું પ્રમાણ ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. દર 1000 પુરુષોએ ઘટતી જતી સ્ત્રીઓની સંખ્યા દેશમાં કેટલીક વિષમતાઓ સર્જે છે. એટલે કે જે 1000 પુરુષ હોય એની સામે ઘટતી જતી એટલે કે સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. સ્ત્રીઓની સંખ્યા ઘટે છે તો એમાં ઘણા બધી વિષમતાઓ હોય છે, એટલે કે ઘણા બધા તફાવત હોય છે. સ્ત્રી પુરુષનું પ્રમાણ વચ્ચે વધારે વિષમતા હોય તો છે લગ્ન છે, પછી કુટુંબ છે, પછી પ્રજનન, પછી અર્થવ્યવસ્થા વગેરેમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે. કે સ્ત્રી પુરુષ વચ્ચે તફાવત કેમ છે તો કે લગ્નનું, પછી કુટુંબનું, પછી પ્રજનન, અર્થવ્યવસ્થા વગેરેમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે. જાતિના પ્રમાણ વિશેની ચોક્કસ માહિતી મેળવી જાતિના પ્રમાણની વિષમતાના કારણો શોધી તેના નિવારણ માટેના પ્રયાસો કરવાનું શક્ય બને છે. કેટલાક વિકસિત દેશોમાં સ્ત્રી પુરુષનું જાતીય ગુણોત્તર દરનું પ્રમાણ 1000થી વધુ હોય છે. કે જે વિકસિત જે દેશો છે એમાં સ્ત્રી પુરુષનું જે જાતીય ગુણોત્તર દરનું જે પ્રમાણ છે એ 1000થી વધુ હોય છે. ભારતમાં એકમાત્ર કેરળને બાદ કરતા અન્ય વિસ્તારોમાં દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા ઓછી હતી. કે જે કેરળ છે એને આપણે બાદ કરવીએ તો પછી બધા દેશોમાં બધા રાજ્યોની વાત કરવામાં આવે તો 1000 પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા ઓછી હતી, જ્યારે કેરળમાં વધારે હતી. કેરળમાં 2011માં દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા
1084 હતી, કે કેરળમાં સૌથી વધારે 1000 પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા વધારે હતી. સ્ત્રી પુરુષના પ્રમાણ વિષમતા માટે કેટલાક સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કારણો જવાબદાર હોવાનું જણાય છે, કે સ્ત્રી પુરુષના પ્રમાણ માટે કેટલા બધા કારણો જવાબદાર હોય છે, જેમાં છે સામાજિક કારણ એટલે સમાજને લગતા, પછી આર્થિક કારણો છે, પછી સાંસ્કૃતિક કારણો, આ બધા જ કારણો જવાબદાર હતા. ભારતીય સમાજમાં પ્રાચીન સમયથી સ્ત્રીઓનું સ્થાન નીચું રહ્યું છે, કે પ્રાચીન સમય હતો ત્યારથી સ્ત્રીઓનું સ્થાન કેવું રહ્યું છે? નીચું રહ્યું છે. દીકરીઓને પોષણયુક્ત આહાર, સ્વાસ્થ્ય, શિક્ષણ, સંભાળ વગેરેમાં પૂરતું ધ્યાન આપવામાં આવતું નહોતું, કે દીકરીઓ છે એને પોષણયુક્ત આહાર જે મળવો જોઈએ એ મળતો નહોતો. પછી એના સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન આપવામાં આવતું ન હતું. પછી શિક્ષણમાં પણ એના ઉપર ધ્યાન આપવામાં આવતું નહોતું. સંભાળ એટલે કે એની સંભાળ પણ સરખી રાખવામાં આવતી નથી, વગેરે પૂરતું ધ્યાન આપવામાં આવતું નહોતું. તેમજ દહેજ પ્રથાને કારણે પણ દીકરીઓ પ્રત્યે દુર્લભ સેવામાં આવે છે, કે જે દહેજ પ્રથા છે, જ્યારે દીકરીના મેરેજ કરીને પછી એ સાસરે જાય છે તો સાસરીવાળા દહેજ લેતા હોય છે, તો એના કારણે પણ દીકરીઓ પ્રત્યે દુર્લભ સેવવામાં આવે છે, એટલે કે ખરાબ વર્તન કરવામાં આવે છે. આ ઉપરાંત કન્યાઓની નાની વયે લગ્ન, એટલે કે કન્યાઓ જ્યારે છોકરીઓ નાની હોય છે ત્યારે નાની વયે એના લગ્ન કરી દેવામાં આવે છે. વધારે પડતી પ્રસૂતિઓ તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે, કે વધારે પડતી જો પ્રસૂતિઓ કરાવવામાં આવે તો પણ એના શરીર ઉપર, એના સ્વાસ્થ્ય ઉપર પણ ખરાબ અસર થાય છે. તેના કારણે કન્યાઓને બાળ મરણ અને પુખ્ત વયની સ્ત્રીઓનો મરણ દર ઊંચો રહે છે. એટલે કે આ બધા કારણો લીધે જે કન્યાઓ છે એનો બાળ મરણ દર અને પુખ્ત વયની જે સ્ત્રીઓ છે એનો મરણ દર કેવો રહે છે? ઊંચો રહે છે. જેના કારણે ભારતીય સમાજમાં કુલ વસ્તીમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. એટલે આ બધા કારણોના લીધે જોવા જઈએ તો કુલ વસ્તીમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું હોય છે. કોષ્ટક છે 7.3 ભારતમાં જાતિ પ્રમાણ વર્ષ છે, સામે છે દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા એ ભારતમાં બતાવી છે. પછી એની સામે છે દર 1000 પુરુષો છે એની સામે સ્ત્રીઓ કેટલી છે, જે ગુજરાતની વાત કરવામાં આવે છે. તો 1901નું જે વર્ષ હતું ત્યારે દર 1000 પુરુષોની સામે સ્ત્રીઓની જે સંખ્યા છે 972 હતી, જે ભારતમાં હતી, અને ગુજરાતમાં 954 છે. પછી 1931ની વાત કરે તો 950 હતી 1000 પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યા, અને ગુજરાતની વાત કરવામાં આવે તો 945 હતી. 1961ની વાત કરવી તો દર 1000 પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યા 941 હતી, અને દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા જો ગુજરાતની વાત કરવામાં આવે તો 940 હતી. પછી 1991ની વાત કરવામાં આવે તો 1000 પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યા ભારતમાં 927 હતી, અને દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા ગુજરાતમાં કહેવામાં આવે તો 936 હતી. 2011ની વાત કરવી તો 1000 પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યા ભારતમાં 933 હતી, અને ગુજરાતમાં 921 હતી. અને 2011માં જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે 1000 પુરુષો સામે સ્ત્રીઓની જે સંખ્યા છે 940 હતી, અને ગુજરાતમાં 918 હતી. હવે એનું વિશ્લેષણ અને તારણો વિશે અભ્યાસ કરીશું આપણે. પહેલું છે કે 1901થી 1991 દરમિયાન ભારતમાં દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા ઘટતી જતી જોવા મળે છે, કે જે 1901થી 1991 દરમિયાન જે ભારતમાં 1000 પુરુષો છે એની સામે સ્ત્રીઓની સંખ્યા કેવી છે? ઘટતી જાય છે. પરંતુ 2001 અને 2011માં વર્ષ દરમિયાન 1000 પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યામાં નજીવો થોડો સુધારો જોવા મળે છે, જે દેશમાં ચાલી રહ્યા બેટી બચાવો અભિયાન તેમજ દીકરી જન્મને મળતા પ્રોત્સાહનને આભારી છે. કે સ્ત્રીઓની સંખ્યામાં કેમ સુધારો થયો છે? તો જે દેશમાં આપણે ચાલી રહ્યું હતું બેટી બચાવો એ અભિયાન હતું, અને તેમજ બીજું એક હતું કે દીકરી જન્મને મળતા પ્રોત્સાહન. આ બે અભિયાનના લીધે સ્ત્રીઓની સંખ્યામાં સુધારો થયો છે. બીજું છે ગુજરાતની વાત કરીએ તો 1901થી 2011ના સમય દરમિયાન દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા સતત ઘટતી જતી જોવા મળે છે. કે ગુજરાતની આપણે વાત કરવામાં આવે
તો કે 1901થી 2011નો જે સમયગાળો તેમાં 1000 પુરુષોની સામે જો સ્ત્રીઓની સંખ્યા છે કેવી થાય છે, ઘટતી જોવા મળે છે, એટલે કે ઘટતી જાય છે, જેના કારણે કેટલીક સામાજિક સાંસ્કૃતિક વિષમતાઓ ઊભી થાય તેમ છે. સ્ત્રીઓના સતત ઘટતા જતા પ્રમાણના કારણોની ચર્ચા કરીએ તો પુત્ર પ્રાપ્તિની ઘેલછાને કારણે આધુનિક યુગમાં તબીબી સાધનો સ્ત્રી ભ્રૂણ હત્યામાં સહાયક બન્યા હતા. કે સ્ત્રીઓમાં સતત કેમ ઘટાડો થાય છે, તો કે પુત્ર પ્રાપ્તિની ઘેલછા એટલે કે પુત્ર પ્રાપ્ત એટલે કે બધાને એવું હોય કે પુત્રનો જન્મ થાય, એ બધાની ઈચ્છા હતી, એના કારણે અને આધુનિક યુગમાં તબીબી સાધનો કે જે તબીબી સાધનો હતા એ સ્ત્રી ભ્રૂણ હત્યામાં સહાયક બન્યા હતા. એટલે કે છોકરી જ્યારે પેટમાં હોય અને એને ખબર પડે ત્યારે એ છોકરીની હત્યા કરી દેવામાં આવે છે. એટલે કે આ બધા સાધનો જવાબદાર હતા. આ પરિસ્થિતિને અટકાવવા માટે સરકારે કાયદાકીય પ્રતિબંધ જરૂર બનાવ્યા છે. કે આ પરિસ્થિતિ અટકાવવા માટે સરકારે કાયદાકીય પણ પ્રતિબંધ બનાવ્યા છે, પરંતુ આ કાયદાનો અમલ મોટા ભાગે કાગળ પર જ રહી જાય છે. કે આ જે કાયદાઓ છે એનો અમલ થતો નથી, એ કાગળ ઉપર જ રહી જાય છે. પંજાબ, હરિયાણા અને ગુજરાત જેવા આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યોમાં સ્ત્રી પુરુષ પ્રમાણે અસમતુલા વધુ જોવા મળે છે.